ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ષના હાથથી મોઢા ધોવાઈ જાય તમે ખૂબ આગળ આવો ખૂબ પ્રગતિ કરો સારું ધન કમાઓ ખૂબ તમને ઈશ્વર સિવાય કોઈની જરૂર ન પડે આમ બધાની જરૂર પડે ઈશ્વર તમારા હાથથી તમારા મોઢા ધોવાઈ જાય એવી તાકાત આપે એવા ધંધામાં બરકત આપે શક્તિ આપે એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે એ છતાં મહેનત કરતા તમને કાંઈ મળતું ન હોય તો કાંઈક આડું આવતું હોય કોઈ મૂકેલું હોય કરેલું હોય કોઈની નજર લાગેલી હોય એવો કોઈ ગ્રહ નડતો હોય શનિની દ્રષ્ટિ પડી હોય કોઈને પનોતી હાલતી હોય કોઈને કોઈ પ્રોબ્લેમ હોય બાળ બચ્ચા ન થતા હોય બે માણસને બનતો ન હોય કોર્ટમાં કેસ ચાલતો હોય કોઈ બી એજ્યુકેટ પ્રશ્ન હોય જમીન વેચાતી ન હોય જમીનની અંદર તકલીફ હોય વાયુ ભાગ મળતો ન હોય તો એના માટે મેં નંબર આપેલો જ છે જ્યોતિષની કોઈ ફી નથી જ્યોતિષના જોવાના કોઈ પૈસા નથી ગમે એટલા પ્રશ્ન પૂછો એનો 1 રૂપિયો હું લેતો નથી એની કોઈ પૂજા કરવામાં આવે તો એનો ખર્ચો તમારે ભોગવવો પડે મારે કાંઈ જોવે નહીં એ ખાસ ધ્યાન રાખજો અણભક્તો આ બધાને કહેવાનું છે ભગવાને સંકેત છે બધા રસ્તા મૂકેલા જ છે રસ્તા બધા ક્લિયર જ છે કોઈ રસ્તો એવો નથી કે અશક્ય છે રસ્તા બધા ક્લિયર જ છે ભગવાને ઘણા દરવાજા મૂક્યા આમે જવાય આમે જવાય રસ્તો કેવો લેવો નથી લેવો એ તમારા પોતાની ઉપર છે શ્રદ્ધા ઉપર છે ભગવાન કુળદેવીને તમે સવારમાં પૂજા પાઠ કરો કોઈ બી ભગવાનને માગતા હો તો પૂજા શા માટે કરો ભગવાન છે તમને ભરોસો છે વિશ્વાસ હોય તો ભગવાનની પૂજા કરાય નકર પૂજા કરાય નહીં આજે કૃષ્ણ ભગવાન હતા દ્વારકાની અંદર એક કાળિયા ભીડની અંદર એની કુળદેવીની પ્રાર્થના એક રાક્ષસ બહુ કંદરતો એની કુળદેવી સિદ્ધિમાની પૂજા કરી અને પછી માએ માર્યો રાક્ષસને ભગવાન ખુદ કૃષ્ણ હતા તો એની કુળદેવીને એને પૂજા કરવી પડી હતી અને પૂજામાં બેહવું પડ્યું એટલે કુળ અહીંયા બળ નહીં પેલા કુળના કુળદેવી કુળ ગોર કોઈ બી બ્રાહ્મણને પકડો કોઈ સાધુને પકડો કોઈ સાચા ગુરુને પકડો તો તમારા બધા કાર્ય થાય પણ તમને ભરોસો હોય તો જ જવાય નકર જવાય નહીં આ મારું ખાસ તમને એક નિર્ણય છે કહેવાનો વિશ્વાસ હોય તો પગલું ભરાય તો કોઈનો દાદર ચડાય નકર દાદર ન ચડાય કોઈ બી મંદિરમાં જવું હોય તો જ દાદર ચડાય પૂજા પાઠ મંત્ર એ ભાવ હોય તો જ ભગવાન ભાવના ભૂખ્યા છે ભગવાન અગરબત્તી પ્રેમ હોય લાગણી હોય તો જ ભગવાન તમારી સાથે રહે છે ભગવાનને હોનાની જરૂર નથી કોઈ વસ્તુની જરૂર નથી એને પ્રેમ જગાડો એટલે તમારી સાથે જ છે તમારા હૃદયમાં જ છે ક્યાંય જવાની શોધવા જવાની ક્યાંય જરૂર જ નથી અંદર જ બેઠો ભગવાન છે એ બોલે જ ભગવાન છે શિવ છે 13મી લિંગ છે તમારા શિવની અંદર 12 જ્યોતિના લિંગ કર્યા પણ તમે 13મી લિંગના દર્શન કોઈ કર્યા એ 13મી લિંગ તમારા શરીરમાં જ બેઠી છે તમારો જે પાછળ થંભ છે એ શિવ છે એટલે તમે હાલો ચાલો બોલો કરવો બધું કરો શિવ જતા રહે એટલે તમારું મૈયત પીડ્યું રહે સબ પીડ્યું રહે એટલે જીવ ને શિવ બેનું મિલન થાય સંસારમાં એ માટે શિવથી મોટો કોઈ દુનિયામાં છે નહીં કોઈ થશે બી નહીં જ્યાં જાવું ત્યાં જાઓ શિવ સવાન કોઈ મોટો દાતા નથી શિવ છે તો બધું છે માં પાર્વતી ગણપતિ કાર્તિક શિવની હાથ પેટી પૂજાય એ ખાસ અણભક્તો ધ્યાન રાખજો રામને આખા કુટુંબને મોક્ષ આપ્યો તો શિવે આપ્યો કૃષ્ણ લીલા કરી મહાભારત બનાવ્યું એ શિવના આશીર્વાદથી આજે દ્રૌપદી હતી એને 5 પતિ શા માટે મળ્યા એને કોનો આશીર્વાદ હતો દ્રૌપદી પહેલા ખૂબ શિવભક્ત હતી બહુ તપ કર્યો શિવનો શિવ પ્રસન્ન થયા માગ બેટા એ ગુણવાન પતિ આપો ધનુર્ધારી હોય સારો વ્યક્તિ હોય એકદમ મારી ઈચ્છા મુજબ મને પતિ આપો એવા 5 વરદાન માંગ્યા દ્રૌપદીએ તો 5 વરદાન ભોળાનાથે આપ્યા પતિના ભોળાનાથે 5 પતિના વરદાન આપ્યા એટલે 5 પતિ થયા પછી મહાભારત રસાણું એની અંદર બધાએ શરત મૂકી કે દ્રૌપદીના માછલીને હાથ છોડી નાખે એને દ્રૌપદી વળે અર્જુન ધનુર્ધારી હતો બધા સંકિત થઈ ગયા એક જ તીરની હાથ છોડી નાખી માછલીની અને એની હારે પાછી વિવાહ કર્યા દ્રૌપદીએ ઈ દ્રૌપદીના પછી જુગારમાં હારી ગયા પાંડવોની સાથે દુર્યોધન હારે પછી એની અંદર બધા બેઠા હતા ભરી સભામાં એના શિર ખેસાણા ત્યારે કોઈ ન બોલ્યું પાછી ભાઈઓ આમ માથું કરીને રમી ગયા કોઈ નહીં આખા રાજા મોટા હતા એના ગુરુ હતા એના બધા હતા એના સગા સંબંધી હતા પણ કોઈ મોઢામાં એક શબ્દ ન બોલ્યું કે જવા દે એ રાક્ષસ કોઈ ન બોલ્યું પછી દ્રૌપદીએ હે કૃષ્ણ હે મારા વાલા હે મારા ભાઈ
તું તારી સિવાય મારું હવે કોઈ ઉદાર નથી. ભગવાન દ્વારકા હતા, દ્વારકાથી બેઠા બેઠા લાંબો હાથ કર્યો હાડીનો, અને ઓલો હાડી ખેંચતો ગયો, પણ હાડી થોડી વિખાય બાપ. જ્યાં 12 બીજનો ધણી કાળિયો ઠાકર આવી જાય, અલકનો માલિક આવી જાય, એને તાકાત કૃષ્ણ ભગવાને ન્યાલી બેઠા બેઠા કામ કર્યું એનું દ્રૌપદીનું. એટલે એ ભાઈ બહેનનો પ્રેમ, એ લાગણી અને એ ભાવ. બાકી તો હકા ગમા એટલા હોય શું કામ ના? હકા કામમાં આવે તો હગો, નકર હકાને હું મય મારવો? ગમે એટલો હગો હોય હારો, ગમે એટલો પૈસા વાળો હોય, તમારું જ ખાઈને તમારું જ ખોદે, એ હકાને શું કરવો? એ ખાતે રાખજો ભક્તો. હગા સંબંધી ભાઈ મારું કુટુંબ મિત્ર કામમાં આવે એ આપણો હગો. હગામાં હગો આપણે કામમાં આવે એ જ આપણો હગો. બાકી આ દુનિયામાં કોઈ હગો છે જ નહીં. ખોટા માટે જીવન જીવી લો. ભગવાને કીધું છે બીજામાં માટે તમે ગમે એટલું આપશો, ગમે એટલું કરશો, ગમે એટલા તમે માથા આપી દો તો એ તમને અબજસ જ મળશે. અબજસ મળે, જસ કોઈ મળવાનો નથી. એ શિવને બધી ખબર છે કોણ કેટલું કરે, હું નથી કરતા, એ મારા વાલાને બધી તમામ ખબર છે. સમજી લેજો અણભક્તો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનથી ઊંચું કોઈ છે નહીં. ભગવાનની ઉપર કોઈ અશંકા કરવી નહીં. ભગવાનની પૂજા પાઠ કરવી, પ્રાર્થના કરવી, પણ ભગવાન પાસે બીજા પાસે માગવું આપણા માટે કોઈ માગવું નહીં. તો ભગવાન એમ કે આરો ભિખારી જો આવ્યો રોજ માગવા આવે, એટલે ભગવાનની પાસે માગવાનું નહીં. હા, બીજા માટે માગવાનું, પ્રાર્થના કરવાની, પૂજા પાઠ કરવાની, એ આપણો ધર્મ છે. પણ ખોટા માટે માગવું એ મહાન પાપ છે. ભગવાનને બધી ખબર છે, અંતર્યામી છે, બધું આપી દે. આપે તો બધું આપી બી દે, લઈ બી લે. ન જાયનું જાનકી નાથે, સવારમાં શું થવાનું, સમય સમય મહાન નહીં, પુરુષ બળવાન નહીં, કાબે અર્જુન લૂંટિયા, ઓહી ધનુષ ને બાણ. ભગવાન છે એ બધું જાણે તમામ. કોઈ અંદર બાને કામ કરી લે કે મેં કામ કરી લીધું હવે હો રાજી થઈ ગયો, આરા તું રાજી થયો, એ ભોગવવું જ પડે. આજે બ્રહ્મા અને માથું કાપી નાખ્યું શિવે, 5મું ધડ, એને બ્રહ્માને અભિમાન હતો તો શિવને માથું સોટી ગયું હાથમાં, એને ભોગવવું પડ્યું હતું. નદી ફરીને કાશી ગયા ત્યારે એ બાનું માથું છૂટ્યું હતું. એટલે ભોળાનાથને પોતે ભોગવવું પડ્યું હતું. કર્મ કિસીમાં નહીં છોડે. કર્મ ને સંગાતે હેરાણા મારું કોઈ નથી. કર્મ બળવાન છે. એટલે ખાસ અણભક્તો યાદ રાખજો. હંમેશ માટે કહેતો આવું છું, કહું છું, સમજી જાયજો. બ્રાહ્મણને પૂજા પાઠ કરાવો, બેન દીકરીને આપો, ગાય માતાને ખવડાવો. એ તમારી પેઢી મૂળિયા ઊંડા જાય, તમારા પેઢી તરી જાય. એટલે બ્રાહ્મણને ખવડાવો છો, પીવડાવો છો. બ્રાહ્મણને જમાડ્યા એટલે ભગવાનને જમાડ્યા. બ્રાહ્મણનો જન્મ છે ભગવાનના મુખમાંથી છે, એટલે તમે બ્રાહ્મણોને જમાડો છો. બ્રાહ્મણને કોઈ એમના આપવા એવું 5-25 હજાર રૂપિયા કે આટલો તમે બ્રાહ્મણ છો, ખાઓ ને મોજ કરો, અમારે કાંઈ જોતું નથી, એવો કોઈ ભાગ્ય જ હોય. ખોમાં એક જ હોય, સમજી લેજો. એ મતલબથી દુનિયા ઝૂકે. દુનિયા ઝૂકને વાલી એ ઝુકાને વાલા चाहिए. આ દુનિયાની અંદર આજે રામ મંદિરની અંદર ચોરી થઈ, 2 મહિના થયા. ગરીબ માણસે ચોરી કરી હોય કોઈએ તો તરત પકડાઈ જાય. આનો કોઈ પતો લાગ્યો? તમે કોઈ જાગ્યા? કોઈ રામની ફરિયાદ કરી? તમારા ઘરમાં કેવી ચોરી થઈ હોય તમે કેવા દોડો બધાય? આ તમારા ઘરની નહીં, તમારા ઘર કરતા વિશે શું કહેવાય? રામની મંદિરની ચોરી અંદર થઈ એ મહાન પાપ છે. તમે કે અમે છોડી દેવું, પણ મારો રામ ને મારો હનુમાન નહીં છોડે. મારો શિવ જાગૃતિ કરશે ગમે ત્યારે. ને જાગૃતિ પોણા ભાગના થઈ ગયા છે અને હજી થશે. તમે યાદ કરજો. આ તમને હું વિશ્વામિત્રની કથા આપી રહ્યો છું. એના આશ્રમ બહુ મોટું હતું અને એક ફરી દુકાળ પડ્યો એટલે કાંઈ ખાવાનું મળે નહીં, અનાજ મળે નહીં. અતિથો જમવા એવા સાધુ બધાય. વિશ્વામિત્ર આશ્રમમાં હતા, એની પત્ની હતી, એ કાંઈ નથી, હું ખવડાવું. એ શિવ ભક્ત હતી. શિવની આરાધના કરી, ઘડી કુવાયરો તમે ઘડી ખમો એમ કરી ને શિવની ખૂબ ભક્તિ કરી લીધી. ત્યાં શિવે બધા એના પૂળીઓ હતી એનાથી ખાલી એ બધી ભરી દીધી. ભોળાનાથે બધું ફળ ફ્રૂટ વરસાદ વરસાયો અને ખૂબ એની રાત રાખી. બહુ ભક્તિવાળા હતા બે. એમ કરીને અતિથિ જમાડ્યા અને પુણ્ય કમાણા. એટલે ભોજન ને ભજન એ સાચું છે, બાકી આ દુનિયા બધું ખોટું છે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.